નમસ્કાર, સ્વાગત છે આપનું અને હું છું આપની કિંજલ। હું આજે વાત કરીશું ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા સાથે, જે ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય પદેથી 2 ટર્મથી જીતતા આવ્યા છે। સીધી ટક્કર થવા જઈ રહી છે ભાજપના ચાણક્ય ગણાતા એવા અમિત શાહ સાથે। ચાલો જોઈએ સીજે ચાવડા પાસે અને આ વખતની ચૂંટણીના લેખાજોખા જાણીએ। તમે ધારાસભ્ય અને હવે લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે, તેના પહેલા તમે શું વિચાર્યું? મેદાનમાં ઉતરી નથી પડ્યો, પણ કોંગ્રેસ હાઈકમાન્ડે મને મેદાનમાં ઉતાર્યો છે, એટલા માટે કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ લડવાના હતા, એની સામે કુનેહથી વિવેકબુદ્ધિપૂર્ણ અને પબ્લિકનું જે માનસ છે એને પરિવર્તિત કરીને મત મેળવવાની જે પ્રક્રિયા મારામાં છે એ હાઈકમાન્ડ બરાબર વિશ્વાસથી જાણે છે અને હાઈકમાન્ડે મારા પર વિશ્વાસ મૂક્યો છે। હું ચૂંટણી જીતીને ચાણક્ય સામે સીજે ચાવડાની ચતુરાઈ ચૂંટણી માટે કેવી રહેશે? આમ તો ચાણક્ય કે ચતુરાઈ ઉમેદવારના હાથમાં હોતી નથી, પ્રજા જ ચાણક્ય કે ચતુર બનાવતી હોય છે। ઘણા ચાણક્યો ભૂતકાળના આપણે જોયા છે, છતાં રસ્તે રજડે છે, જ્યારે ચૂંટણીમાં હારી જાય ત્યારે પછી એની કોઈ ચાણક્ય કહેતું નથી। જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક, પંજાબ આ બધી ચૂંટણીઓ હાર્યા પછી, છત્તીસગઢની ચૂંટણી હાર્યા પછી હવે લગભગ કોઈ અમિત શાહની ચાણક્ય કહેતું નથી, પણ જ્યારે પ્રજાનું માનસ છે ભાજપ તરફથી હતું 2014ની લોકસભાની ચૂંટણીઓ પછી, ત્યારે જે લોકો ચૂંટણી લડતા તે બધા ચાણક્યો કહેવાય ગયા। હવે જ્યારે પ્રજાનું માનસનું પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે આ બધા ચાણક્યોની કોઈ ચતુરાઈ ચાલશે નહીં, હવે ચતુર્થીની ચતુરાઈ ચાલશે। 30 વર્ષથી ગાંધીનગર બેઠકથી ભાજપ જીતી રહ્યું છે, તો આ વખતે પરિવર્તનનો પવન કેટલો ફૂંકાશે? આપ જાણો છો કે 1984 સુધી આ જ બેઠક ઉપર હંમેશા કોંગ્રેસ જીતતી આવતી હતી, તો ત્યારે પણ એવું લાગતું હતું કે આ સીટ કાયમ માટે કોંગ્રેસની જ રહેશે, પરંતુ કોઈ પણ સીટ કોંગ્રેસની કે ભાજપની હોતી નથી। બધી જ સીટો પ્રજાના હાથમાં હોય છે અને પ્રજાનું માનસ જ્યારે બદલાયું હોય ત્યારે એ સીટ જેના માનસ પ્રમાણે ચાલતી હોય છે। આ વખતે પ્રજાનું માનસ બદલાયું છે, ચોક્કસપણે કહું છું પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે, એટલા માટે કે ઘણી વખત એવું કહેવાય છે કે શહેરીજનો બધા ભાજપની સાથે છે, પરંતુ શહેરના લોકો વધુ ત્રાહીમામ છે, મોંઘવારી શહેરના લોકોને વધારે નડે છે, પેટ્રોલ ડીઝલના ભાવ જે ઊંચે આકાશે પહોંચ્યા છે એ શહેરીજનોને વધારે નડે છે, શિક્ષણનો જે કોટિંગથી વધારો થયો છે, વાલીઓ પોતાના દીકરા દીકરીને ભણાવવાની ફી પણ કાઢી શકતા નથી, એ શહેરીજનોને વધારે નડે છે અને ગ્રામજનો તો ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, માલધારીઓ કે દલિત આદિવાસી જે કોઈ ગામડામાં વસે છે એ લોકો તો પરેશાન છે જ। એટલે આ વખતે કુલ મિલાવીને બધા જ લોકો નારાજ છે, ત્યારે આ બેઠક હું જાયન્ટ કિલર તરીકે સાબિત થઈને ચોક્કસપણે કોંગ્રેસની જીતી। તો સર, નોટબંધી અને જીએસટી આ બંનેથી ખરેખર શું એ સફળ નીવડ્યું છે ખરા? મેં હમણાં જ કહ્યું એમ જે કે બધા પ્રશ્નો ઊભા થયા છે, વેપારીને, કર્મચારીને, નાના મોટા ખેડૂતને, નાના મોટા વેપારીને, ઉદ્યોગપતિને, શહેરમાં કે ગામડામાં વસતા લોકોને, એના મેઇન જેના મૂળમાં જઈએ તો નરેન્દ્ર મોદીએ જે પોતાની સુપ્રીમેસી સાબિત કરવા માટે લોકશાહીમાં રાતોરાત જે રાજાશાહી પદ્ધતિથી નોટબંધી જાહેર કરી, એના કારણે આખું અર્થતંત્ર ફરી બાજુ છે, આખું અર્થતંત્ર ફરી બાજુ એના કારણે વેપાર, રોજગાર, વાણિજ્ય બધું બંધ થવા માંડ્યું, બેરોજગારો વધારે બેરોજગાર બનતા ગયા અને અત્યારે કરોડોની સંખ્યામાં ગુજરાતનું યુવાધન પણ બેકાર બનીને બેઠું છે। વચન તો એવું આપ્યું હતું કે દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપીશું, પણ રોજગારી ના આપી શક્યા। નોટબંધીને કારણે અર્થતંત્ર આખું ડામાડોળ બન્યું, વેપારીઓ, નાના મોટા વેપારીઓ, વાણિજ્ય ફરી બાજ્યા। આના કારણે અત્યારે ગુજરાતના તમામ લોકો પરિવર્તન ઈચ્છે છે અને કોંગ્રેસ બરાબર। તો સર, જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક હમણાં થઈ, તો એ ખરેખર ભાજપ સરકાર રાજકારણનો મુદ્દો બનાવી રહી છે? ભારતીય જનતા પક્ષ જ્યારથી શાસન કરે છે ત્યારથી અને આ વખતે 5 વર્ષ ભાજપે શાસન કર્યું, એમાં એક પણ વસ્તુ મને ગણીને બતાવો કે આ એની સારી વસ્તુ દેશ માટે મળી શકતી નથી, એક પણ નવી શકતી કોઈ વસ્તુ કરી નથી। ઉલટાનું એમને જ્યારે શાસન આવ્યું ત્યારે, જ્યારે વાજપેયીનું શાસન આવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ત્યારે પાકિસ્તાન સાથે દોસ્તી કરે છે, પાછલા બારણે ઇલેક્શનના કાવા દાવાઓ રચે છે અને ચૂંટણી જીતવા માટેના બધા પ્રયત્નો કરતા હોય છે। અટલ બિહારી વાજપેયીના વખતમાં સમજોતા એક્સપ્રેસ શરૂ થયો, અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણીજી હતા ત્યારે પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાની મોહમ્મદ અલી જીનાની ખબર ઉપર ચાદર ચડાવી, ત્યાં માથું ટેકવી અને લોકશાહીનો પ્રણેતા, આઝાદીનો લડવૈયો એમ કઈ બધી વાતો કરી। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારે પાછા રાતોરાત પાકિસ્તાન પહોંચા ગયા, વગર આમંત્રણે પહોંચી ગયા અને નવાઝ શરીફની કેક કાપી, સાડીઓનું વિતરણ કરી, ભેટ્યા। આ બધાથી જે દેશની નામોશી ઊભી થઈ હતી અને આખા દેશના લશ્કરનું જે મોરલ તૂટ્યું હતું, એટલે આ વખતે લશ્કર
એમનું મોરલ ઊંચું લાવવા માટે લશ્કરી અધિકારીઓએ અને લશ્કર પોતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પોતાનું મોરલ અને દેશનું અભિમાન હતું એ વધારવાનો પ્રયત્ન કર્યો છે અને દેશના જવાનોને હું આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારો છેલ્લો તમને સવાલ એ છે કે ગાંધીનગર સીટથી તમે 2 ટર્મની ધારાસભ્ય પરથી જીતતા આવ્યા છો, તો કયા એવા કાર્ય છે જે પૂર્ણ કરવાના બાકી છે અને ગાંધીનગરની જનતા તમને જ કેમ મત આપે? એક તો ગાંધીનગર શહેરમાં જે મોહિન મુદ્દો છે અને અમદાવાદ શહેરમાં પણ જે પ્રશ્ન મુદ્દો છે એ બેરોજગારીનો છે. કારણ કે બધા જ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ત્યાં વસે છે ગાંધીનગરમાં અને અમદાવાદ શહેરના આ વિસ્તારમાં. ત્યાં કોઈ મોટા ઉદ્યોગપતિઓ અને નાના મોટા વેપારીઓ છે, નાના મોટા કર્મચારી અધિકારીઓના કુટુંબો વસે છે. એની પાસે કોઈ મોટી ખેતીની જમીન પણ નથી કે એવા મોટા કોઈ ઉદ્યોગ નથી, એટલે એમને રોજગારીની ખાસ જરૂર છે. તો ગાંધીનગરમાં જે જીઆઈડીસી કોંગ્રેસના શાસનમાં બની હતી એ અત્યારે મૃતપ્રાય હાલતમાં છે. અને હું સંસદ તરીકે આવીશ તો ચોક્કસ એ જીઆઈડીસી ધમધમથી કરાવીશ અને લોકોની રોજગારી અપાવીશ. જે મધુર ડેરી જેવી ડેરી છે એ અત્યારે મૃતપ્રાય પરિસ્થિતિમાં છે. એને દૂધસાગર ડેરી કે સાબર ડેરીની જેમ વિકસાવવાની જરૂર છે. એ 22 વર્ષના શાસનમાં વિકસાવી શક્યા નથી. અમે આવશું, હું સાંસદ તરીકે આવીશ તો મધુર ડેરી પણ સાગર ડેરી અને સાબર ડેરી, બનાસ ડેરી, અમૂલ ડેરીની જેમ વિકસે એવા પ્રયત્નો કરીને હજારો લોકોને રોજગારી મળે અને ત્યાં વસતા પશુપાલકોને વધુ ભાવ મળે એવા પ્રયત્નો કરીશ. શહેરમાં અમદાવાદમાં વસતા લોકોનું શિક્ષણ ફીનો જે મેઇન પ્રશ્ન છે એ શિક્ષણ ફી જુનિયર કેજીથી પીજી સુધી મફત શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો કરી અને મફત શિક્ષણ તરફ રાષ્ટ્રીયકરણ તરફ આપણે શિક્ષણને લઈ જઈશું. કેન્દ્રમાં સરકાર જો તમારી બને, જે 72,000 રૂપિયાની જે વાત કરી છે, જે વાયદા આપવામાં આવ્યા છે, તો એ ખરેખર સફળ નીવડશે? આ પ્રશ્ન ખરેખર તો 5 વર્ષ પહેલા 2014માં કરવાની જરૂર હતી, જ્યારે નરેન્દ્ર મોદીએ 15 લાખ રૂપિયા આપવાની વાત કરી. ત્યારે અમારી જે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના લોકોએ વાત કરી છે તો મનમોહનસિંહ જેવા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંકના પૂર્વ ચેરમેન રાજન એવા લોકોના અભિપ્રાય પછી એ લોકો સાથે વાટાઘાટો કર્યા પછી ફક્ત 72,000 રૂપિયા દર વર્ષે આપવાની વાત કરી છે. તો આ હતા સીજે ચાવડા સાહેબ અમારી સાથે. સાહેબ, તમારો મંતવ્ય રજૂ કરવા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર.